ઓખાથી બેટ દ્વારકા સુધી ચાલતી ફેરી બોટનો વિડીયો વાયરલ થયો છે। બોટની કેપેસિટી કરતા વધુ મુસાફરો બેસાડતા હોવાનો વિડીયો વાયરલ થયો। કોઈ પણ મુસાફરને લાઈફ જેકેટ પણ આપવામાં નથી આવ્યું। બોટમાં અંદાજિત 250થી વધુ લોકોને બેસાડ્યા હતા। મુસાફરે કહ્યું, બોટ ઓવરલોડ થઈ છતાં મુસાફરોને બેસાડ્યા। भैया जी आप जो भी हो, एक लिमिट होती है बोट में बनने की। अगर डूबेगी तो सारे मरेंगे। आप रिस्पॉन्सिबिलिटी लोगे? हाँ बोल दो। नहीं हाँ बोल दो, रिस्पॉन्सिबिलिटी ले लोगे? हाँ बोल दो। ये रहा बंदा, ये बंदे की बोट है, देख लो कितने हैं। और सब लोग रील्स है ना शेयर कर देना इंस्टाग्राम पे। अगर दिखे ना तो रील्स शेयर कर देना, इंस्टाग्राम पे शेयर कर देना। कितने भरे हैं देख लो। कम से कम 300 लोग बोट में हैं। चलो પણ મેં એ લોકો ઉપર પણ રાડો પાડી કે તમે લોકો પણ નથી બોલતા, તમારી પણ સેફટીનો સવાલ છે, કારણ કે એક પણ લાઈફ જેકેટ નથી આના ઉપર બોટ ઉપર। અને પછી 4-5 જણા બોલ્યા અને મેં કીધું હવે હું વિડીયો સ્ટાર્ટ કરું છું, એટલે મેં વિડીયો એક બનાવ્યો જે વાયરલ થયો છે। અને એના પછી એ ભાઈને થયું કે હા હવે જવા દો ને, બેન રાડો પાડે છે। તો ઓલરેડી અમે 250થી 300 જણા એ બોટ ઉપર હતા અને બોટ પણ બહુ જ સ્લો ચાલતી હતી। અગર ફાસ્ટ હોત ને તો આઈ ડોન્ટ નો કે શું થાત। એ તો સિરિયસલી હું દ્વારકાધીશનું નામ લઈને જ ત્યાં પહોંચી છું અને એમના જ લીધે કદાચ આજે અમે અત્યારે અહીંયા સેફ છીએ।